કારણ કે બાપ આ દેવી તો દિયાનો સાગર છે. દેવીને દિયા આવે એટલે જગતમાં કોઈને દિયા ન આવે. માના એક ગુનો માફ ન કરે, દેવી તમારા હજારો ગુના માફ કરે. એટલે કોક માનાને ખાલી તુકારો તો કરવો કોક દી ત્રણ ભવનની સંભળાવી દે. અને દેવીને તમે અનેક શબ્દ બોલો તો દેવી માફ કરી દે. નથી કરી દેતી. ઘણા તો ન બોલવાના શબ્દ દેવીને બોલતા હોય. હમણાં તો સારું છે ભાઈ, પણ દેવી ક્યાં છે? ભલા માણા કે મને ખવડાવો એમ દેવી ક્યાં કે છે? પણ બાપ એને તો ખાલી એકવાર માં કયો ને ભાઈ, એકવાર એને ખાલી માં કયો કે માં મારા હાથ સાંભળીને આ ધણી મળી તને જમાડતા નો, તને એને શું જમાડી કે આપણે એને ખવડાવી હોય. કેટલા દૈતોનો સહાર કરી કે તોય ભૂખી ને ભૂખી, અનેક દૈતોનો સહાર કરી કે તોય ભૂખી. આપણે એને કઈ જમાડીએ કે આપણે પેટ ભરી શકીએ? પણ એવી માં હોય ભાઈ. માં તો માં બીજા વગરના માં, પણ એવી માં જોઈએ કે બસડા હાટું થઈ. ક્યારેક ક્યારેક અમે ગાડીમાં વાત કરતો હોય મામા કે હેત કેવું હોવું જોઈએ? ઓલું વિષણ જેવું. હેત વિષણ જેવા જોઈએ કે વિષણ પોતાના પસડાને જન્મ આપે તો એ શરીર વિષણ હોપી દે ને એનું શરીર ખાય, વિષણનું શરીર ખાય અને એ બસડા ઉતરે. માવું પૂજાય છે, નથી પૂજાતી? દીકરીઓ પૂજાય છે.